ખાસ કરીને સૌથી પહેલાં તમારી પાસેથી એ સમજવું છે, કારણ કે જુઓ 2024નું વર્ષ જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે ચૂંટણીને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અને 2024ના વર્ષની અંદર આપણે ભારતની ચૂંટણી જોઈ, રાજ્યોની ચૂંટણી જોઈ, વિદેશોની અંદર મોટા મોટા દેશોની ચૂંટણી જોઈને આ બધાની અસર આપણને બજાર પર ક્યાંક ને ક્યાંક આવતી દેખાય. ખાસ કરીને યુદ્ધોને લઈને પણ આપણને સમાચાર આવતા દેખાયા અને યુદ્ધોને લઈને પણ બજારમાં ઉતાર ચઢાવ આપણને ખાસા જોવા મળ્યા. કઈ રીતે તમે આખા 2024ના વર્ષને એક મૂલવી રહ્યા છો જ્યારે અત્યારે આ વર્ષ પૂરું થવા આવ્યું છે બજારની દ્રષ્ટિએ, અને કેવું રહ્યું છે આ વર્ષ? તમે જે અપેક્ષા રાખી હતી, શું અપેક્ષા મુજબનું જ આ વર્ષ આપણને રહેતું જોવા મળ્યું છે? તમને કેવું લાગ્યું 2024નું વર્ષ આખું બજારની દ્રષ્ટિએ? આપણે જો 2024નું વર્ષ જોઈએ તો ઘણું સારું આવ્યું છે. બ્રોડ માર્કેટનું રિટર્ન લગભગ હાઈ સિંગલ ડિજિટ જેવું છે, અરાઉન્ડ 8-9%. પણ ઘણા સેક્ટરને ઘણી કંપનીએ ઘણું સારું રિટર્ન આપ્યું છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે નિવેશકનો વિશ્વાસ. એસઆઈપીના અમાઉન્ટ દર મહિને વધતા ગયા. એફપીઆઈએ એગ્રેસિવ સેલિંગ કર્યું ઓક્ટોબર-નવેમ્બરમાં, પણ માર્કેટમાં કંઈ બહુ મોટો ફરક નહીં પડ્યો. તો 2024નું વર્ષ એમ કહી શકાય કે 8 વર્ષ પોઝિટિવ રિટર્ન આપ્યું નિફ્ટીએ દરેક કેલેન્ડર વર્ષમાં. એ બેઝ ઉપર 9મા વર્ષે પાછું પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે. અને એના પછી પણ ડોમેસ્ટિક રોકાણકારોનો વિશ્વાસ ટકી રહ્યો છે અને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, જેમાં લોકો સ્ટોક માર્કેટ તરફ, કેપિટલ માર્કેટ તરફ રોકાણ કરી રહ્યા છે.